રાજ્યમાં પહેલીવાર વડોદરાના નાગરિકોની આકસ્મિક સેવાઓ માટે ડિયોસ્ક મૂકવામાં આવ્યા। વિદેશમાં ઘણા જાહેર માર્ગ પર નાગરિકો માટે ઇમરજન્સી સેવાની વ્યવસ્થા કરાઈ છે। આવી જ રીતે ગુજરાતમાં પહેલીવાર શહેરમાં ઇમરજન્સી સેવા માટે કિયોસ્ક લગાવવામાં આવનાર છે। કોર્પોરેશનના સહયોગથી આગામી માર્ચ મહિનામાં નાગરિકો માટે સેવાને કાર્યરત કરી દેવામાં આવશે। આ ઇમરજન્સી કિયોસ્કમાં 3 બટનો મૂકવામાં આવ્યા છે, જે દબાવવાથી ફાયર, પોલીસ અને એમ્બ્યુલન્સની સેવાઓ મળશે। આકસ્મિક આગ લાગે તો તાત્કાલિક તેના પર કાબૂ મેળવવા માટે ફાયર એક્ટિંગ્યુઇશર પણ લગાવવામાં આવ્યું છે। હાલ શહેરના 3 સ્થળે આવા ઇમરજન્સી જનરક્ષક કિયોસ્ક લગાવવામાં આવનાર છે, જેમાં બુડા સર્કલ, રાત્રિ બજારની બહાર, ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની બહાર, ભાયલી વિસ્તારમાં, ફૂડ કેસલ બહાર સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે। આ સ્થળોની પસંદગી પણ બાજુમાં જ મોટા ફૂડ કોર્ટ આવેલા છે તેના માટે કરવામાં આવેલી છે। આ ઇમરજન્સી કિયોસ્ક લગાવવાની કામગીરી કોર્પોરેશન સાથે મળીને કરવામાં આવી રહી છે। શહેરના 3 સ્થળે ઇન્સ્ટોલ થનાર જનરક્ષક કિયોસ્કમાં 2 કિયોસ્કમાં પહેલીવાર જાહેર માર્ગ ઉપર કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવશે તો તેની પ્રાથમિક સારવાર મળી રહે તે માટે ખાસ કીટ મૂકવામાં આવનાર છે। આ કીટનો ઉપયોગ કોઈ પણ માણસ કરી શકે તેવી સુવિધા રખાશે। જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તેની CPR પદ્ધતિથી સારવાર અપાય છે, પણ આ તેના કરતાં પણ એક ડગલું આગળ વધીને આ કીટમાં આપવામાં આવેલા પેચને શરીરના ચોક્કસ ભાગ ઉપર લગાવવાથી તેનું મોનિટરિંગ કરી શકાશે। સાથે જ જો જરૂર લાગે તો તેને આપવામાં આવેલા બટનને દબાવતા તેને શોક ટ્રીટમેન્ટ પણ આપી શકાશે। આ કીટ કેવી રીતે ઉપયોગ કરવો તેની સમગ્ર જાણકારી તેની સાથે જ ત્યાં લગાવવામાં આવશે, જેથી કોઈનો જીવ બચાવી શકાય। આ ડીડી ઇનોવેશનની ઇનોવેટિવ પ્રોડક્ટ છે, જેની અંદર તમે પોલીસની સાથે, એમ્બ્યુલન્સની સાથે અને ફાયરની સાથે ડાયરેક્ટલી એમની જોડે ડાયરેક્ટ વાત કરી શકો છો। પ્લસ આની અંદર AED કીટ છે, જે હાર્ટ એટેક માટે યુઝ થાય છે। તેના પછી ફર્સ્ટ એડ કીટ છે, જે કોઈ પણ પબ્લિક હોય છે એમના માટે ઓપન છે। કોઈ પણ માણસ અહીંયાથી નિયરબાયથી કશું પણ જાતનો પ્રોબ્લેમ થાય છે તો એ લોકો યુઝ કરી શકે છે। એલોંગ વિથ ધેટ વન આની અંદર એ પણ છે કે કમાન્ડ કંટ્રોલમાંથી ડાયરેક્ટલી કોઈ પણ જાતની અહીંયા એક્ટિવિટીઝ યા તો પછી કોઈ પણ જાતનો ઝઘડો કે એવું થઈ શકતો હોય તો એ લોકો ડાયરેક્ટલી અહીંયાથી એ લોકો જોઈ પણ શકે છે, પ્લસ એની સાથે એ લોકો રોકી પણ શકે છે। કેમ કે આની અંદર જેવી રીતે આપણે જે પણ પોલીસની વેનો ફરતી હોય છે એવી રીતે આની અંદર પણ હૂટર્સને બધું લગાડેલું છે, જેનાથી ડાયરેક્ટલી એ લોકો કોમ્યુનિકેશન એઝ વેલ એઝ એ લોકો એને રોકી શકે છે। દેટ્સ ઇટ। અને બીજા બધા પણ ફ્યુચર્સ છે જે શોર્ટ ટાઈમમાં બીજા પણ ડિસ્ક્લોઝ થશે। આવા કેટલાક ક્યાં લગાડ્યા છે? રાઇટનું અત્યારે અમે 3 જગ્યાએ લગાડેલા છે। એક રાત્રિ બજાર છે, સેકન્ડ છે MS ફાઇન આર્ટ્સ ઉપર છે, અને ત્રીજું છે ભાયલી ફૂડ કેસલ ઉપર લગાડેલું છે। શું નામ આપનું? મારું નામ છે જયદીપ ઠાકોર છે, સિનિયર પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્જિનિયર છું ડીડી ઇનોવેશનનો। જે આ પ્રોડક્ટ બનાવનાર છે દેવ દોશી ડીડી ઇનોવેશનના ડાયરેક્ટર છે।